શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે એના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 200. આ ભજનમાં પરમાત્માની પ્રાપ્તિ માટેની એક ચાવી બતાવી છે. ચાવી એટલે સમજી ગયા ને, આખા ઘરનું રહસ્ય. ચાવી એટલે એવું કહે છે કે મન કો બિન મારે ગોસાઈ એસો મિલે ન કબહુ ભાઈ. મનને માર્યા સિવાય એ ભગવાન કદાપી મળી શકતા નથી. આ એક વાક્યમાં બધું જ આખું શાસ્ત્રની વાત કહી દીધી એમણે. મન કો બિન મારે ગોસાઈ એસો મિલે ન કબહુ ભાઈ. કદાપી, કબહુ એટલે કદાપી. મનને માર્યા ગોસાઈ એટલે ઇન્દ્રિયોનો સ્વામી. ગો એટલે ઇન્દ્રિયો અને ગોસાઈ એટલે ઇન્દ્રિયોનો સ્વામી એટલે કોણ? ભગવાન. મનને માર્યા સિવાય ભગવાન કદાપી મળે નહીં, ગમે એટલા માથા પછાડો તોય. લોકો શું કરે છે? તન રંગાયા. શરીર ઉપર જાત જાતના ટીલા ટપકા કરે અને તન રંગાયા કહેવાય. પણ મન ના ધોયા. પણ મનને જ ધોતા નથી કોઈ. તનને જાત જાતના રંગ લગાડે છે, વાળને રંગ લગાડે છે, પણ મનને કોઈ રંગ લગાડતું નથી. સુધારવાનું છે મનને. મનથી મુક્તિ મળે છે, મનથી પરમાત્મા મળે. અને મનને મારવાની વાત છે. અને ધરા ગેરુઆ કપડાં, પાછા ભગવા રંગના કપડાં પહેરે. પણ માન મિજાજ ગયાના મન છે, પણ મનમાંથી માન મિજાજ તો ગયો ન હોય. જરી વારમાં તો ખોપડીઓ તપી જતી હોય. એક શબ્દ સહન ના કરે. કેટલાક એવા હોય છે, એક શબ્દનો જવાબ આપ્યા સિવાય નાપે નહીં ત્યાં હું તેને ચેન ના પડે. આને માન મિજાજ કહેવાય. એ મનમાંથી ગયું ન હોય. પછી એના આખરે યમરાજા એના વાળ પકડીને લઈ જાય. ચાલ હવે બહુ હોશિયારી મારી જગતમાં. ઉપર સે બગ ધ્યાન લગાયા. ઉપરથી તો બગલાની જેમ ધ્યાન કરે. બગલાનું ધ્યાન એટલે આંખો બંધ પણ ધ્યાન માછલીનું. એ રીતના બગલા જેવું ધ્યાન કરે અને ચૂન ચૂન મછલી ખાયા. બગલો છે ને મછલી જ ખાય. આંખો બંધ કરીને ઊભો હોય ને તો એવું લાગે કે આખું ધ્યાન કરે છે, યોગી છે. એક પગે ઊભો રહે ઘણી વાર તો, પણ એ ધ્યાન એનું માછલીનું કરે. એ રીતના બહારથી ભગત હોવાનું નાટક કરે, પણ પારકાની સ્ત્રી, પારકાની સંપત્તિ ઉપર એની નજર બગડેલી હોય અને પછી એક કીચડમાં ફસાય. એની જીવન નૌકા, કીચડમાં એની જીવન નૌકા ફસાય. કથાઓ કરે, પુરાણો વાંચે અને લોકોને જ્ઞાનની મોટી મોટી વાતો સંભળાવે, પણ વર્તનમાં તો એક છાંટોય ના હોય. કરની કાં તો મિલે ના લીટા. લીટા એટલે એક ટપકા જેટલું સારું કર્મ ના હોય, જરાક પણ સારું કર્મ ના હોય. અને ખાલી પેટ ભરે પછી આવી બધી વાતો કરે એટલે દક્ષિણાઓ મળે ને બધું મળે, જલસા કરે. બકે યોગની મોટી મોટી વાતો કરે અને અંદરથી ભોગ વધારે. નવા સાધનો વસાવે, નવું ખાવાનું ચાલતું જ હોય અને યોગની વાતો કરે. અને પછી ચેલા ચેલીને બનાવે પાછા કંઠીઓ બાંધીને. આ મારા આટલા ચેલા ને મારા આટલા ચેલા. એક સંપ્રદાયના મહારાજ તો આ મેદાનમાં બોલેલા, મારા 1400 શિષ્યો છે લો. હવે એમાં એનો એકે એને કામ ના લાગે. અંતકાળે ચેલા ચેલી લૂંટા અને અહમ બ્રહ્માસ્મિ મુખસે કૂટે અને અહંકારના છૂટા. હું બ્રહ્મ છું બોલતો હોય, પણ અહંકાર તો એનો જરાય ઓછો ના થયો હોય. એ અહમ બ્રહ્માસ્મિ બોલવાથી કોઈ લાભ નથી. અહંકાર છૂટે તો જ લાભ છે. પરિસ્થિતિ કેવી આવી જોઈએ? છેલ્લી પંક્તિમાં કહે છે, મન મરે તારે શું થાય છે? એ આ વાત કરે છે. દેહ તરંગ ના ઉઠે દિલ મેં. આ ભજનનું ધ્રુવપદ છે. મન કો બિન મારે ગોસાઈ. મનને માર્યા છે એ ભગવાન મળતો નથી. તો મનને મારો પછી શું સ્થિતિ થાય છે ત્યાં છેલ્લા અંતરામ બતાવે છે. દેહ તરંગ ના ઉઠે દિલ મેં. હું શરીર છું એ ભાવ એને કદાપી જાગે જ નહીં. હું આત્મા છું એ ભાવ એનો સતત રહે મન મરી ગયા પછીથી. हिले ના આત્મ જ્યોતિ. આત્મ જ્યોત એને એટલી બધી સ્પષ્ટ દેખાય અને જરાય હાલે નહીં, સ્થિર હોય ને આત્મભાવ. અને મન મારુત મિલ જાય મૂળ મેં. મનરૂપી મારુત એટલે મનરૂપી પવન મિલ જાય મૂળ મેં. ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય મન એ વખતે, ભગવાનમાં મરી જાય એટલે. અને ગ્રહે રંગ જમચોટી. અને એ વખતે એવો વિરલો જે હોય ને, યમરાજાની ચોટલી પકડે. ગ્રહે રંગ જમચોટી. યમરાજાની ચોટલી પકડી બતાવે એવી તાકાત આવી જાય. મનને માર્યું એટલી વાર. તો મન માર્યું ના હોય ને એની વાતો પહેલાંથી ચોથા સુધી અંતરામાં કરી. અને મનને માર્યા પછી શું થાય તે 5મા અંતરામાં વાત કરી. 3 રાગમાં હું ગાઉં છું. એ રાગ તમને કહું. એક રંગાઈ જાને રંગમાં,
સીતારામ તણા સત્સંગ. પછી ઘડનારાને તમે પરખો એ રામ કોણે બનાવ્યો પવન ચરખો. આ ત્રીજો રાગ છે બોબી પિક્ચરનું જે ગીત હતું, મેં મૈકે ચલી જાઉંગી તુમ દેખતે રહ્યો. તો આપણે રંગાઈ જાને રંગમાં પરથી લઈએ. मन को बिन मारे गोसाई ऐसो मिले न कबहू भाई. मन को बिन मारे गोसाई ऐसो मिले न कबहू भाई. मन को बिन मारे गोसाई ऐसो मिले न कबहू भाई. मन को बिन मारे गोसाई ऐसो मिले न कबहू भाई. तन रंगाया मन न धोया धरा गेवूरा कपड़ा. धरा गेवूरा कपड़ा. तन रंगाया मन न धोया धरा गेवूरा कपड़ा. धरा गेवूरा कपड़ा. मान मिजास गया न मन से. मान मिजास गया ना मन से. आखर जमने पकड़ा मन को बिन मारे गोसाई. मन को बिन मारे गोसाई. ऊपर से बक ध्यान लगाया चुन चुन मछली खाया. चुन चुन मछली खाया. ऊपर से बक ध्यान लगाया चुन चुन मछली खाया. चुन चुन मछली खाया. पर स्त्री पर धन हटान मन से. पर स्त्री पर धन हटान मन से. कीचड़ नाव फसाया मन को बिन मारे गोसाई. मन को बिन मारे गोसाई. करे कथा अरु पुराण बाँचे लोग ज्ञान बकवाया. लोग ज्ञान बकवाया. करे कथा अरु पुराण वाचे लोग ज्ञान बकवाया. लोग ज्ञान बकवाया. करनी का तो मिले न लीटा. करनी का तो मिले न लीटा. खाली पेट बढ़ाया मन. बोलो व्यवहार. मन मारे गोसाई. मन को बिन मारे गोसाई. बखे योगरु भोग बढ़ावे चेला चेली लूटा. चेला चेली लूटा. बके योग अरु भोग बढ़ावे चेला चेली लूटा. चेला चेली लूटा. अहम ब्रह्म मुख से ही कूटे. ब्रह्म मुख से ही कूटे. अहंकार ना छूटा मन को बिन मारे गोसाई. मन को बिन मारे गोसाई. देह तरंग टूटे दिल में हिले न आत्म ज्योति. हिले न आत्म ज्योति.
तरंगन उठे दिल में हिले न आत्म ज्योति हिले न आत्म ज्योति આ મન મારું તમિલ જાય મૂલ સે मन मारुत मिल जाय मूल में રહે રંગ જમ ચોટી मन को बिन मारे गोसाई मन को बिन मारे गोसाई ऐसो मिले न कबहू भाई ऐसो मिले न कबहू भाई। अवधूत चिंतन श्री गुरुदेव दत्त।